આજરોજ સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય તેમજ આણંદ જિલ્લાના લોકલાડીલા મિતેશભાઈ પટેલ કસોરના પુરા વિસ્તાર ડુંગરપુરા નવચંડી યજ્ઞ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી. તેમજ કાસોર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મિટિંગ યોજવામાં આવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપને મત આપે તેવી અપીલ કરવામાં આવી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર અલ્પા પટેલ, આણંદ. લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજે આણંદ જિલ્લાના આણંદ લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ જે વર્તમાન સાંસદ છે તે મારા મતે ભવિષ્યના પણ સાંસદ બનવાના છે ત્યારે તેમનો મારી વિધાનસભાની અંદર સોયટા તાલુકાના કાસોર ગામે પ્રવાસ દરમિયાન અમે સાથે છીએ. દરેક ગામની અંદર એમનો ઉત્સાહથી સ્વાગત થાય છે. ગામે ગામ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારે જે લોક કલ્યાણ કાર્ય કર્યા છે એને કારણે દરેક નાત જાતના ભેદભાવ સિવાય વિકાસથી જે સ્પર્શ કર્યો છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને સાથે રહી અને ઉત્તરોત્તર આ ગામ પહેલાની સમયની અંદર કોંગ્રેસનું ઘર ગણાતું હતું. છેલ્લી 2-3 ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીના વિકાસને કારણે એ ભારતીય જનતા પાર્ટી વર્યું છે અને આવનારા સમયમાં આ વિસ્તારની અંદર મારા કરતાં પણ વધારે લીડ મળશે. મને 30,000 મળી હતી. અમારું લક્ષ્ય છે અહીંયા આગળ 70,000 લીડનું. આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીમાં બકાબી ફરી સંસદ બને એવો કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે અને સાથે આજે આખા દિવસ દરમિયાન 100 તાલુકા પ્રવાસ કરવાના છે.